હેલો મિત્રો, જય માતાજી, જય વેળાનાથ। તો સ્વાગત છે તમારું ફરીથી નવા મસ્ત મજાના વ્લોગમાં। મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને હું આવ્યો છું ધાબામાંથી। મિત્રો સવારમાં ગામડાનું વાતાવરણ એકદમ મસ્ત મજાનું હોય છે। અહીંયા એમાંય તમારા ગામની ફરતી કોટ ડુંગર આવેલા છે એટલે તો આમ વાતાવરણ મજા જ આવે રાખે એવું છે। એમાંય ત્યાં ગુલાબી ઠંડી પડતી હોય એટલે ભાઈ અને થોડો ધુમ્મસ હોય એટલે તો એનું કાંઈક વાતાવરણની મોજ જ કાંઈક અલગ હોય છે। અને આપણે આવ્યા છીએ હવા પારેવાને ચણ નાખવા માટે। તો મિત્રો ચાલો આપણે ચણ નાખી દઈએ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે બેસી ગયા છે સવારનો નાસ્તો કરવા એટલે કે શિરામણ કરવા માટે। તો મિત્રો આજે શિરામણમાં શું છે હું તમને દેખાડું છું। તો જો વાવ, મસ્ત મજાના થેપલા સાથે છે મરચું અને ચાય, ગરમા ગરમ ચાય, અને આ બાજુ છે દહીં ખાવું હોય તો દહીં। તો ચાલો મિત્રો થેપલા ખાવા માટે। થેપલા કેવા બન્યા છે હું સાકીને કહું। મસ્ત ના એક નંબર થેપલા આવા દો, બીજા નવા તાજા ગરમા ગરમ થેપલા। તો ચાલો મિત્રો હું ખાઈ લઉં હવે થેપલા। તમારે ખાવા હોય તો બનાવી નાખજો। તો મિત્રો દૂધ ભરાઈ ગયું છે એટલે કે દૂધ ઠલવી નાખ્યું છે અને હું અને બંસી પાછા વાપસ જઈ રહ્યા છીએ ઘર તરફ। જો મુન્નાભાઈ બંસી બંસી આને બીજા કૂતરા અડે નો કે અડે જ નહીં, બીજા બહાર જ નહીં જવા દેતા તો વાંધો ને। ઓય આ નવું પડે સમજાણું, એમાં બે તો નથી ને કોઈ દે, પહેલી વાર બેહીને લાવ્યો છો એટલે લાવ્યો છો કે છે તે આ ઘરે છે, ઘરે લાવ્યા છે, મહિનો થયો। ક્યાંથી લાવ્યો? બહાર ગામથી। આમ છે ઇંગ્લિશ જર્મન શેફર્ડ છે મજુ ભર્યો એ કુતરી છે, કાંઈ ઘટે જ નહીં। બંસી છે એનું નામ, બંસી। આજાનું પડે શું આ કોઈ ગાર્ડન બેહતી નથી ને એટલે અને હેઠું નો મૂકે હો ને કે આવડા બીજા કૂતરા સુધી ને નાની છે કે નહીં, છે મોટી થાય પછી તમારે હામી મોટું થાય કેવું થાય છે? મોટી જબરી થાય છે બધું। બંસી બંસી ઓય નકરો હોઈએ દ્રેસ આ નો ગવરાઈ દીધું હે એક વાર બે વાર પીડ્યું તું હા। અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું અને બંસી બે જમીને આવતા રહીએ છીએ અમારા પ્લોટમાં, કારણ કે આટો ફેરો મારવા માટે। જો બંસી શું કરે છે? બંસી તું શું કરે છે? આટા મારે છે? ક્યાં આટો મારી? આમ જો મોઢું જો એનું ત્યાં ધૂળમાં કાળું કર્યું, નકરા કાંઈક ને એના જીભ જો ધૂળ બધું, ક્યાંય હક નથી થતો બંસીને હે। હવે છે ને એમાં થોડીક કસરત કરવાની છે, દોડવાનું છે। હાલ બંસી આપણે બે રાઉન્ડ મારવી, હાલ એટલે હજમ થઈ જાય, થોડુંક ખાઈ દેલું હજમ કરવાનું છે। હાલ જો બંસી દોડે, હાલ દોડ જો મિત્રો, હાલ વાહ બંસી વાહ, દોડ હાલ હા જોયું ને કેવી દોડે। હાલ દોડ હમણાં દોડ, મારી પાસે નથી આવું, દોડ હાલ આપી ગઈ, હાલ
હમણાં ખાઈ દેલો બધું હજમ જો તમે બંચી થાકી ગયો મને થોડો થાક લાગી ગયો એવું લાગે હાલો ઘડી પોરો ખાઈ દઈએ તો પાછો બીજો રાઉન્ડ મારશું પાછા ફરીથી આટો મારશું કાં કેમ થયું મજા આવી ને દોડવાની થોડેક મિત્રો દોડે ને એટલે જો આમ પછી પૂરું ઢીલી ઢપ થઈ જાય થાકી જેટલી જાય કારણ કે કોઈ દોડતી નથી ઘરે નકરી ખાઈ પીને આનંદ જ તે નકર જો આમ દોડે ને એટલે જો તમે હવે ઘરે જઈને સીધી હુઈ જાય છે તરત જ તે કાબેન છે દોડવું જ થોડું હે કે જીપ કાઢી ગઈ છે નથી દોડવું છે કાંઈ ક્યાત ખરી પૂરું થઈ ગયું છે ભાઈ હવે કાંઈ દોડશે બોડશે નહીં કારણ કે દોડતી નથી ને એટલે થાકી હાઈફી જાય છે રોજ થોડી પ્રેક્ટિસ કરવી પડશે સારું તે હાલો પંછી ત્યાં હું કરસ ખડ ખાસ કે હું હે પંછી જાય ખડ ખાય છે ખડ ખાય તો નહીં પણ કાંઈક ને કાંઈક કાપ્યા કરે કાંઈક ધંધો જોઈએ ને બાકી મેળ ન પડે ખડ કાપે છે શું કરસ બેનજી ન્યા હાલ તો અય હાલ અહીંયા હાલ ક્યાં જવું છે તારે ખડ ખાવા જવું છે જા તો જા 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 આઈને કાંઈ કામ દેવા દે દેવા મને નથી ભટકો ભરવો જા 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 તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે બેસી ગયા છીએ વાળું કરવા માટે અને આજે વાળુંમાં શું છે તમને દેખાડું જો ઓળો છે રીંગણાનો ઓળો અને સાથે છે બાજરાનો રોટલો ઘીમાં લચમચતો કરી દીધો છે અને સાથે છે દૂધ અને ગોળ અને સાથે બા તો ચાલો મિત્રો આપણે તમે વાળું કરવા માટે મસ્તીનો આપણે ઓળો સાખીને જોઈ આ બાજુ છે બા આ બાજુ જો ઓળો કેવો બન્યો છે હમણાંથી છે ને ઓળો રોજ લગભગ એક દી બની જાય છે મસ્તીનો ઓળો છે તમારે ખાવો હોય તો ચાલો નકર બનાવી નાખજો રૂગડા હોય વી આવો એમાં જ બાકી ગેસ સારું તો હાલો હું ખાઈ લઉં હવે મસ્તીનો બોલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને હું દૂધ નાખીને રિટર્ન આવતો જ છું તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતાજી સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હો તો ને લાઈક કરી નાખજો આપણો વિડીયો ને બાય બાય